ઓમ નમઃ શિવાય. હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી સરસ્વતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. યાસ્મી સ્વયં શ્રુકુતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતિધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધાં સતાં કુવજनं પ્રભવસ્ય લજા તામ ત્વાં નતઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે મા ભગવતી, તમારા સ્મરણ માત્રથી સંસારના સકલ રોગોનો વિનાશ થાય છે. હે માં, તમે ભક્ત ઉપર પ્રસન્ન થાવ ત્યારે એના જન્મ અને મરણના બંધનોને તોડી નાખો છો, મુક્તિને પ્રદાન કરનારા છો. અને મા ભગવતી, જે તમારું ભજન કરે, જે તમારી ભક્તિ કરે, એને ઈચ્છિત પદાર્થો પ્રદાન કરનારા આપ સૌ એવા એ માં, અમે આપને કોટી કોટી વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે દેવી, યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતાં નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે મા ભગવતી, તમે દરેક જગ્યાએ આ દરેક માનવના હૃદયમાં ભક્તિ રૂપે નિવાસ કરીને બધાનું હિત કરો, બધાનું કલ્યાણ કરો. માના નવ સ્વરૂપની કથા આપણે કરી રહ્યા છીએ. પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદ મહાતા કહેવાય છે. સ્કંદ કહેતા કાર્તિક, કાર્તિકના જે મા છે એવા મા ભગવતી, મા પાર્વતીના પાંચમા સ્વરૂપની પૂજા આપણે કરવાની હોય છે. મા ભગવતી, મા પાર્વતી, મા દુર્ગા દયાના ભંડાર છે, કૃપાના સિંધુ છે. અનેક અસુરોનો વિધ્વંસ કરનારી મા કાર્તિકની માતા બની અને વાત્સલ્ય ભાવથી પોતાના હૃદયને ભરી દેશે. જ્યારે તારકાસુર અનેક વર્ષો સુધી તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે, ત્યારે બ્રહ્માજી પાસે વરદાન માગે કે બ્રહ્મદેવ, મને અમર બનાવો. બ્રહ્માજી ના પાડે, આ જગતમાં કોઈ અમર નથી. જેણે જન્મ ધારણ કર્યો તેને મરવું જ પડે છે. મારે પણ આ જગતમાંથી અલવિદા થઈ અને કાળને આધીન થવું પડે છે. ત્યારે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ તારક સમજી ગયો કે મને અમર પદ તો નહીં મળે, શું કરવું? તેણે વિચાર્યું કે હજી ભગવાન શિવે લગ્ન કર્યું નથી, તો ભગવાન શિવનો જે પુત્ર થાય, ભગવાન શિવનો સગો પુત્ર જે થાય, એ પુત્ર દ્વારા જ મારું મૃત્યુ થાય એવું વરદાન માગી લઉં. આ મનોમય દ્રઢ નિશ્ચય કરી બ્રહ્માજી પાસે વરદાન માગ્યું છે કે ભગવાન સદાશિવનો જે પુત્ર થાય એ પુત્ર દ્વારા જ મારું મૃત્યુ થાય, અથવા તો એ પુત્ર સેનાપતિ બનીને સેના લઈને આવે ત્યારે એ સેનાથી હું પરાજિત થાવ અને ત્યારે મારું મૃત્યુ થાય. દિન પ્રતિદિન તારકાસુર બ્રહ્માજીના વરદાનથી શકી ગયો છે. ત્રણેય લોકોનું રાજ્ય કરવા લાગ્યો, દેવોને પીડા આપવા લાગ્યો, સંતોને પીડા આપવા લાગ્યો, સનાતન ધર્મની હાનિ કરવા લાગ્યો. અને ત્યારે બધા દેવતાઓએ વારંવાર મા ભગવતીને પ્રાર્થના કરી કે તમે શિવના પત્ની બનો. અને ત્યારે મા ભગવતી પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી તરીકે પ્રગટ્યા. ખૂબ તપસ્યા કરી અને તપ કરી અને ભગવાન સદાશિવ જે ભક્ત વત્સલ છે, અનેક બ્રહ્માંડના ધણી છે, તે પરમાત્માને વર તરીકે પ્રાપ્ત કર્યા. પોતાના પતિ ભગવાન શિવની સાથે કૈલાસમાં ભગવતીએ નિવાસ કર્યો છે. અને ત્યારે વળી દેવતાઓએ જગતના કલ્યાણ માટે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે મા ભગવતીને પ્રાર્થના કરી કે મા, હે મા, હવે આ પુત્રની માતા બનો. અને ત્યારે માએ
કાર્તિક સ્વામીને જન્મ આપ્યો છે. મા ભગવતી સ્કંદ માતા પાર્વતી એ માતાના 5મું સ્વરૂપ સ્કંદ કહેતા કાર્તિક અને કાર્તિકની મા છે. એટલે વાત્સલ્યનો ભંડાર છે. 4 હસ્તો માએ ધારણ કર્યા છે. એ મા 4 હાથવાળી છે. પોતાની ગોદમાં કાર્તિકને લઈને મા ભગવતી સિંહના આસન ઉપર એટલે સિંહ ઉપર સવારી કરીને બેઠા છે. મા ભગવતીએ પોતાનો એક હાથ અભય મુદ્રામાં રાખ્યો છે, જે ભક્તને અભય આપે છે. બીજો હાથ વર મુદ્રામાં રાખ્યો છે કે જે ભગતોને પોતાના શરણે આવેલા આશ્રિતોને વરદાન આપે છે. અભય મુદ્રા, ભય મુદ્રા. એક હાથથી સ્કંદને એટલે કે કાર્તિકને પકડી રાખ્યા છે, પોતાની ગોદમાં બેસાડી, અને ચોથા હાથમાં માતાએ કમલ ધારણ કર્યું છે. મા ભગવતીએ આજે કાર્તિકની માતા બન્યા છે, એટલે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. માતા સ્કંદ માતાને સફેદ રંગ બહુ પ્રિય છે, અને એટલે મા ભગવતીને આ સફેદ એ શાંતિનું સ્વરૂપ છે. એટલે માના સ્કંદ સ્વરૂપની જે પૂજા કરે, પ્રાર્થના કરે, એની યાધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. અને સંસારમાં રહ્યા છતાં પણ એવો જીવ જે મા ભગવતીને તન મન ધનથી સમર્પિત થયો છે, એવા જીવને પરમ શાંતિ માતા ભગવતી પ્રદાન કરનારા બને છે. એટલે મા ભગવતીનું આરાધન કરવું ઘટે. સ્કંદ માતાને નિવેદમાં કેળા અર્પણ કરવામાં આવે છે. પાકા કેળા માને અતિશય પ્રિય છે. કેળાનું નિવેદ્ય માને ધરી અને કુંવારી કન્યકાઓને આપી દેવા. જે પ્રસાદ ભગવાનને અર્પણ કરવો એ પાછો બીજા કોઈકને વહેંચવો. મંદિરમાં સુંદર મજાના નિવેદ ધરાય, અન્નકૂટ ધરાય, પણ એ અન્નકૂટ જો વહેંચવામાં આવે એટલે કે ગરીબના ઇલાકામાં જઈ અને એ પ્રસાદ તરીકે બધાને વહેંચવામાં આવે તો એ ખરો અન્નકૂટ કહેવાય છે. પણ એ અન્નકૂટ ધર્યા પછી એમાં વેપાર થાય અને વેચવામાં આવે તો એ ભગવાન અન્નકૂટ, એવા અન્નકૂટને ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. માટે તમે જે માતાજીને ધરો, ભગવતીને ધરો, તમારી અથાશક્તિ પ્રમાણે ધરો. એ ગરીબ ગુરબાઓને, નાની કન્યાઓને, નાના બાળકોને વહેંચી દો તો મા ભગવતી અતિ પ્રસન્ન થશે. એટલે આ સ્કંદ માતા પાર્વતી થોડી ભક્તિથી પણ પ્રસન્ન થનારા છે અને પોતાના ભક્તોને ઈચ્છિત વર આપનારા છે. માં પ્રેમનો ભંડાર છે. સ્કંદ માતા ગુણોનો ભંડાર છે અને જલ્દી પ્રસન્ન થનારા છે. કારણ કે માં જ્યારે વાત્સલ્ય ભાવથી ભરી હોય ને ત્યારે એનું હૃદય અતિ કોમળ હોય છે. એટલે ભક્તોએ ખાસ માં ભગવતી સ્કંદ માતાનું આરાધન કરવું. માતા પાર્વતી ખૂબ દયાળુ છે. મા ભગવતી ખૂબ કૃપા સિંધુ છે. માતા દયાના સાગર છે. માતા પાર્વતી, માતા શિવા, માતા ભગવતી, માતા અપર્ણા, માતા દુર્ગાને વારંવાર આપણે નમસ્કાર કરીએ અને પ્રાર્થના કરીએ કે સ્કંદ માતા જેવી રીતે આપે કાર્તિક ઉપર કૃપા કરી અને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા છે, એમ સમસ્ત જગતના બધા જ બાળકોને પુત્ર તરીકે સ્વીકારી અને હે માં તમે તમારા વાત્સલ્ય ભાવથી ભરેલા રાખજો. અમારા પર કૃપા દ્રષ્ટિ કરો, અમારું કલ્યાણ કરો, અમારું શ્રેય કરો. માના 6ઠ્ઠા સ્વરૂપની પૂજા કાત્યાયની સ્વરૂપે કરવામાં આવે છે. પૂર્વમાં જ્યારે કાત્યાયન નામના ઋષિ થયા અને આ ઋષિને સંતાન કાંઈ હતું નહીં, એને ભગવતીની ભક્તિ કરતાં કરતાં હૃદયમાં એવી પ્રેરણા થઈ કે જો માં ભગવતી મારા ઘેરે પુત્રી તરીકે આવે તો મારો ગ્રહસ્થા ધર્મ, મારો ગ્રહસ્થાશ્રમ ધન્ય ધન્ય થઈને બની જાય. એટલે એણે નક્કી કર્યું છે કે માં પાર્વતીને મારે પ્રસન્ન કરવા છે. પોતે ગંગાના તટ ઉપર આવી અને પ્રેમપૂર્વક માં ભગવતીનું આરાધન કરવા લાગ્યા છે. અંબા ભવાની જગદંબા કરો સહાય, આરાસુરી ભગવતી ભક્તિ સહાય,
હસ્તે ત્રિશૂલ ધરી અસુરો સહાર્યા, સંકટ સમય નિજ સેવકને ઉગાર્યા, અંબા ભવાની જગદંબા કરો સહાય. હે મા ભગવતી, તમે મને સહાય કરો અને મારી ઈચ્છાને, મારી કામનાને, જે મારો એવો ભાવ છે કે મારા ઘેર તમે પુત્રી તરીકે જન્મ પામો અને બાળ લીલાઓ કરી અને મારા ગ્રહસ્થા ધર્મને ધન્ય કરો, આવો જે મારો ભાવ છે એની પૂર્તિ કરો. એમ કાત્યાયન ઋષિએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે મા ભગવતી પ્રસન્ન થયા છે. માગો ઋષિવર, માગો મહર્ષિ, શું આપું? તમારા તપના પ્રભાવથી હું અતિ પ્રસન્ન થઈશું. ત્યારે ઋષિવરે ઊભા થઈ મા ભગવતીની પ્રેમપૂર્વક સ્તુતિ કરી છે, વંદના કરી છે અને પોતાના હૃદયના ભાવ સાથે, આંખમાં આશ્રુદાય ધારા સાથે મા ભગવતીને વિનવા છે. હે મા ભગવતી, આપ સૂર્ય સમાન તેજસ્વી છો, આપ પોતાના ભક્તોને તેજ અર્પણ કરનારા છો. એ મા, તમે તમારા ભક્તો પર પ્રસન્ન થાવ ત્યારે એને આ સંસારના બધા જ પદાર્થો દેનારા છો. તો એ મા ભગવતી, એ દયાના સાગર, એ કરુણાના ભંડાર, આપ કૃપા કરી અને મારા ઘેરે પુત્રી તરીકે પધારો. જ્યારે ઋષિવરે એવી પ્રાર્થના કરી ત્યારે માએ તથાસ્તુ કીધું છે અને પછી ઋષિવર પોતાના ઘેર આવ્યા, પોતાની પત્નીને જાણ કરી અને થોડા દિવસ પછી મા ભગવતીનું કાત્યાયન ઋષિના ઘેર પ્રાગટ્ય થયો છે, પ્રાદુર્ભાવ થયો છે અને ત્યારે માનું નામ કાત્યાયની દેવી પડ્યું છે. કાત્યાયન ઋષિના ઘેર જન્મ્યા એટલે કાત્યાયન માતા કહેવાયા છે. એ માતા પણ સિંહ ઉપર બિરાજમાન છે. મા ભગવતીને મધનો ભોગ લગાવવાનો છે. માતાને 4 હસ્તો છે. માતાએ એક હાથ, માતા દુર્ગાએ કમલ પુષ્પ ધારણ કરેલું છે, બીજામાં તલવાર ધારણ કરી છે, બીજા હાથમાં માતા ભગવતીએ વરદ મુદ્રા અને મા ભગવતીએ ધ્યાન મુદ્રા કરેલી છે. મા ભગવતીનું અતિ તેજ છે. સૂર્યના સ્થાનમાં મા ભગવતીનો નિવાસ છે એટલે મા ભગવતી અતિ તેજસ્વી છે. જે મા ભગવતી કાત્યાયનીનું આરાધન કરે છે એનામાં તેજ દિવસે ને રાતે વધતું જાય છે. એવા મા ભગવતી ખૂબ દયા સિંધુ છે, કૃપાના સિંધુ છે. આ કાત્યાયની દેવીની સાધના તમે કરો તો તમને ભગવતીની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આલોક અને પરલોકમાં ખૂબ સુખ પ્રાપ્ત થાય છે અને અંતે મા ભગવતીની પૂજા પ્રાર્થના કરનારો જીવ મા ભગવતીને પ્રાપ્ત કરી અને હજારો વર્ષો સુધી સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરી અને અંતે છેલ્લે માના સ્વરૂપમાં એ જીવાત્મા વિલીન થઈ જાય છે. માટે માતા ભગવતીની પૂજા અને આરાધના કરવી જોઈએ. મા ભગવતીની પાસે બેસી નવરાત્રિમાં ગરબા પણ કરવા જોઈએ. મા ભગવતીને ગરબા અતિ પ્રિય છે, પણ અત્યારના ગરબા નહીં. પુરુષના ભેગા ગરબા લે, માતાઓ એક બાજુ માતાઓ ગરબા લે અને ભક્તિભાવપૂર્વક તમે જે શૃંગાર કરો એ માતાની પ્રસન્નતા માટે કરો. તમે જે કામ કરો, નવરાત્રિમાં જે જપ કરો, જે માની પૂજા કરો, માના અર્થે કાંઈ ને કાંઈ તમે કોઈને આપો, દાન કરો, એ બધું માની પ્રસન્નતા માટે થવું જોઈએ. એમાં તું કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા, તને ચારે તે વેદમાં વખાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા, એ તને પહેલા તે યુગ મારે જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા, તું તો શંકર ઘેર પટરાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા, તું તો દક્ષનો યજ્ઞ રોળનારી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા, તું તો કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે મા, તું તો કાળીને કલ્યાણી હો, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો આપણે આજે માના 2 સ્વરૂપની કથા કરી.
સ્કંદ માતા અને માતા કાત્યાયની બંને માતાના સ્વરૂપ આપણી પર પ્રસન્ન થાય અને માની ભક્તિ રાત દિવસ વૃદ્ધિ પામે તેવી પ્રાર્થના માના શરણોમાં કરીને વિરમું છું. બોલો અંબે માત કી જય, બહુચર માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.